ઇઝરાયેલના પ્રધાનમંત્રી નેતન્યાહુએ ગાઝા અંગે મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે ગાઝા ઉપર નહીં કરીએ કબજો, હમાસને પૂરી રીતે ખત્મ કરીશું, કારણ કે ઇઝરાયેલને હમાસથી ખતરો છે અને તેઓ ગાઝામાં રહીને તેમના ઉપર હુમલો કરે છે. ભૂકંપથી ધ્રુજ્યું પશ્ચિમ તુર્કી. રિક્ટર સ્કેલ ઉપર 6.19ની તીવ્રતા નોંધાઈ. કોઈ જાનહાનિના અહેવાલ નહીં. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સી AFADના જણાવ્યા મુજબ સાંજે 7:53 આવ્યો હતો ભૂકંપ. અંડર 19 એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય બોક્સરોએ શાનદાર પ્રદર્શન કર્યું. 14 મેડલ જીતીને પૂર્ણ કર્યું અભિયાન. નિશા અને મુસ્કાને મહિલા વર્ગમાં ગોલ્ડ મેડલ, જ્યારે રાહુલે પુરુષોના વર્ગમાં ટોચનું સ્થાન મેળવ્યું. ધરાલી દુર્ઘટના બાદ એક સારા સમાચાર. બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશને 3 દિવસમાં બનાવ્યો વેલી બ્રિજ. સોનગઢ સુધીનો રસ્તો ખુલ્યો. અત્યાર સુધી સેના હેલિકોપ્ટર દ્વારા બચાવ કામગીરી ચલાવવામાં આવી રહી હતી, જે હવામાનના કારણે મોટી અડચણ સાબિત થઈ રહી હતી. જન્માષ્ટમી ઉપર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. સૌરાષ્ટ્રમાં સતત બીજા વર્ષે પણ મેઘરાજા વિલન બને તેવી શક્યતા.